મજામાં ગીતાબેન? હવે હું બાપુ મીડિયા બધું મૂકી દીધું, બધું કરી લીધું. પેલા કીધું તો આપણે બધું કરી દેતું. હવે તેને કઈ બાકી નથી. હવે હું જાય ન જાય, કઈ રે ન રહી, હવે હું ફેર પડે. પેલા એને જે કરવું હતું બધું કરી નહીં. પેલા આપણને કીધું તો આ શું ઘરે વર્ગે જેને બધું મૂકી દીધું એને. પણ હવે તો આબરૂ વગરની કરી નાખી મને હાલવા જેવું. દેશ ત્યાં સિવાયથી બોલાવતા નથી. તમે જોવો જ છો. અને તમે શું આમ કહો એમ કહેવાય તું કીએ જા, એમ કે તું કીએ જા, તને બહુ પેટમાં કરે ને તું કીએ જા. મને ક્યાં આડો દે મારતી, તમે ક્યાં હો મને દુઃખી. મને શું આમ કહો મારે બધા 18 આલમ ભાઈ બેહોનું ગીતાબેન આ બાજવા નથી આવ્યું તો પછી બેહોની ઓલી કોર બેહો. અમારે કઈક વાત કરવી હોય, પૂછવું હોય, બેહો ઓલી કોર. હું આ બેઠો કઈ ગીતાબેન નહીં થવા દઉં. કઈ પછી ભલા મને બેહોન કરી. હા પણ અમારે હવે તમે ઓલી કોર બેહોન મહેરબાની કરીને જાઓ. અમને અમારે વાત કરવી છે કઈ. હા તમારે એમાં હું ત્યાં સાંભળી તમારી વાતમાં કામ છે. હા પણ એટલે તમે બેહો નહીં. અમારે કઈ વાત કરવી એમને બસ તો બેહો. વાત કરવી કરીએ, ન કરવી તો નહીં જાય. અહીંયા બેહ્યું બાપુ, બોલો શું કરવાનું? નહીં જાય સેટ અહીંયા બેહ્યું. વાત કરવી તો કરો, તમારી મરજી. બોલ મેં બાપા કરવી તો કરો, ન કરવી તમારી ઈચ્છા. બાકી ક્યાંય જાય હું નહીં. આમ છેટા કુતરા આગળ ના તમે હડ કરો એટલે વયા જાય. બોલું મૂકી જો ક્યાં જાવ આમાં. ભલે ને હવે આપણે શું વાત કરવાનું તમને વાંધો? ના મને તો કઈ વાંધો નથી. આપણે ત્યાં જોર થી બોલવું પડે, ઓલું થોડુંક ધીરે થી બોલીએ. સાંભળે ને બાપુ ને એવું બીજું કઈ ખાટલે બેન માથે ના બે મારી સમાધિ લેવી છે, બીજા કોઈની નથી. મારી દઈ દો બધા એટલે કામ પોતે લઈ લે. ત્યાં બે એ રામલા એટલે તો મોટી ગામ જોઈને આ કેટલી હોરી છે બાપુ. હવે આ તો એમ કરતા વોટ લેવી હાસી વાત છે ને. એટલું ધાન જોયું, કેટલી મોટી ધાન હતું. આ બતરાસી બધી હોરી સારી બધી સિવાય બાપુ એ બોલાવતા નથી, તમને ખબર. પેલા કીધું હોત ને તો આ બધું વ્યવસ્થિત શાંતિથી આપણે ભાઈ બે કરી લે. ઓલું તો કરી લીધું હતું મોટા બાપુ. આ સિવાય બોલાવે કેવી મને ચીકરી. બીજી બેન દીકરી હોત તો. અને મારું એક તો એવું નાસિક વાળા બોલીશું, મારું નાસિક વાળા મને મારી હારે કઈ બાકી નથી રહ્યું. એ રાખડી બાંધતા હતા, હોના રાખડી લઈને. એને ભાઈઓ બનાવ્યા હતા, હું હતી કે એ બોલ્યા. મેં કીધું તો તમે એક બાજુ તમે રાખડી બાંધો છો, એક બાજુ તમે આવા વાતો કરો છો. એને વિડીયો બનાવ્યો, ભલે ને બનાવ્યો. એ તો ઠીક છે. હું અહીંયા બેઠી આ બેઠી હોય બાપુ, આમ આપણો બે નો આ છોકરા વિડીયો બનાવી લઈએ. મેં એટલું કીધું સાંભળ કે હરેશભાઈ તમે એક બાજુ બાપુ ને રાખડી બાંધો, જીવરાજ બાપુ ને, બરોબર છે, અને એક બાજુ તમે વાતો કરો. તમારે કેસ હું તો ક્યાંય પૂછવા નથી જાતી. તો તમે એમ કહો છો હવે ત્યાં કઈ રહ્યું નથી તો તમે ધક્કો હું કામ કરો. બીજી હું એમને માર્યા, એ બધા કે તમને માર્યા એમ તમે પ્રૂફ લાવો ને. અને એ મારો એનો પ્રશ્ન છે ને. મારા ઘરે આવીને મને કોઈક ગાયરું દે હું ગમે ને મારું તમે બાકી રાખો. કોઈની બેન દીકરીને તમે ગમે એમ કહો તો કોઈની બેન દીકરી તો હું હારીશું. હજી બોલતી નથી હું કાંઈ પ્રૂફ વગરનું. એને બધું ઠોકી જ બેહાડ્યું, નકરા વિડિયા કરે. તમને આ જગ્યા બદનામ થાય છે આ વિષય. એટલે જ મેં તમને કીધું કે ભાઈ તમે એક હવે તમે ગમે ત્યાં રહેતા હતા, ગમે ત્યાં રહ્યો ની તમને શું ફેર પડે એમ. મારો કહેવાનો મને કોણ ઈ કઈ ધણીનું ધણી કોઈ થોડું છે મારે અટાણે કઈ તો એવું નથી. જો હમદભાઈ અટાણે તેથી આપણને કીધું હતું કે ગીતાબેન નહીં આવે, એને જવાબદારી લીધી, બરોબર છે. પછી તમે 2-3 મહિના નો આવ્યા, 2-3 મહિના ને 1.5 વર્ષ નો આવ્યા કે જે કઈ તમે નો આવ્યા, બરોબર. પછી તમે ગયા એટલે વળી ઉભું થયું. એટલે આપણે તો મારી વાત તો કેટલી છે કે ભાઈ લોકો એમ કહે છે કે ભાઈ ગીતાબેન ની આવે છે ને ગીતાબેન આ કરે. એટલે એક હતાધારમાં હું જીવરાજ બાપુ નો હું શિષ્ય તો છું, એનો દીકરો તો છું, બરોબર છે. એટલે ભાઈ આ એક વાત તો અંત તો લાવવો પડશે ને ગીતાબેન. એટલે આપણે અંતમાં મેં તમને તેદી કીધું કે ભાઈ તમે એક વખત આપણે ખાઈને મારક દઈ ગયો ને આપણા ગીગા ઉપર છોડો.
અરે હમણાં બેન હજી ગયા તા એ તો એટલે જાવું તો પડે ને બાપુ, દર્શન કરવા જવું પડે, એમ. મારા મહેમાન આવ્યા હોય તો જાવું તો હા, પડે ને. એમ. એટલે ઈ તમને તો હું બધી તો- જગ્યા- હું અત્યારે તો એમ બધાય હજી- જાય. હું ઈ તો હજી- એમ કે અહીંથી વિયા જાવ ઈ તો થોડું બને. હું તો તમને જગ્યાને જો તમે એમ કહો છો કે ભાઈ હું હતાધનની સેવક છું, તો શું થયું? જીવરાજ બાપુને નથી, તમે તો નથી. મારી વાત સાંભળો, હા. તમે જીવરાજ બાપુને માનો છો નથી ને ભાઈ, હાલો હું આવ્યો હોઉં તો મારે જવાનું થાય ને. અહીંથી તોડી જાવ. તમને કોણ કહે છે એવું? આ બધા આખા એના એમ વિદ્યામાં હું આવે અમે સમજી લઈએ. મારે કોઈને મોકલવા તમારે નથી. નો કહેવા હોય બાપુ, તમારે કહી દેવાય કે જો મારે બધા હરખા, હું એના મારી દીકરી છું, હું ઘરે જઈને કી આવીશ, અને તમે જ આવી હગો, અહીં બીજું કોઈ ન આવી હગે. બીજાનું ઉભું રહેવાય, બીજાથી ઉભું ન રહેવાય. એ તો ભાઈએ મને કીધું છે, નરેન્દ્ર બાપુ આવે એની હારે વાત કરવાની, ચા પાણી પીવાના, બાકી હવે ન ઉભું રહેવાય. એ વાત પૂરી થઈ ગઈ. હવે તો અમારે એક જ વાર મરવું છે. મેં તે દી કીધું હતું, ભલે ને માન આમાં નાખાય. મરવાની ઈ મારવાની ભલે ક્યાં માન વાત નાખાય, એ છે? વાતો જ કરે છે, મારી કોણ? નાખવી છે ને પેટ્રોલ છાંટી દેવું છે ને કોણ કે? બધા મારી પાસે બધું આવતું હોય ને. એવું હજી સુધી છે પેટ્રોલ એકે બંદૂક WhatsApp માં, મારવી, એમાં મને વિડીયામાં, ક્યાં બીક ના, હોય? ના, ના, મરી એવી જશે. એવી ખોટી વાત આપણે ધણી ન ધજાનો કરાય. ધણી બેઠો છે. ધજાનો ધણી જાગતલ છે, આ આપો ગીગો જાગે છે. આપણે હા તમે બાકીના શબ્દો તમને કીધા એ હું સ્વીકારું છું કે ભાઈ ઈ બરોબર છે, બાકી તમને એવું નથી કે ના, મારી વાત મને સાંભળો, ગણિકા સિવાય ના, ગણિકા કહે છે ગણિકા એટલે ઈ શું? ન કહેવાય. ઈ પોતે હું પોતે ગણિકાનો એમ નહીં, ગણિકાનો મતલબ શું? ભાઈ ઈ વાત અને ઈ- પિતરી ઈ સુધી. ગણિકા ગીતાબેન સિવાય ઈ લોકો બોલાવતા. ગીતાબેન ઈ તમે વાત એક જ બેન કહો છો, બાકી કોઈ નથી કહેતા. બધા મેં પહેલેથી કાયમ તમને બેન કીધા, કાયમ તમને દીકરી તો કીધા. તમારે કહી દેવાય કે તમે એને કોકની જાયગમાંથી થોડી કોઈ જાય. રાજકોટ લે, લે કોણ ના પાડે તમને? હાલો ઈ તો મેં તમને રાજકોટ આવતા રહ્યો, હાલો કોણ ના પાડે તમને? ભાઈ કેતો રાજકોટ આવતા રહ્યો, અમદાવાદ આવતા રહ્યો, ના. હાલો લ્યો, તમને ક્યાં કોઈ ના પાડે? ભાઈ બરોબર ને? ગણિકા નો કીધી હોત તો બધું નહીં જે મારી વાત તમે સાંભળો, આપણો ગીતાબેન હું હજી તમને કહું છું, આજે આ જગ્યાનો વિષય છે, જગ્યાનો મારો- જગ્યાને હિસાબે આ બધા નાના મોટા આપણે કાંઈ ન બોલાય, આપણે શાંતિ રખાય, આપણે કાંઈ ન કરાય. આપણે આ મને જો જગ્યાનો બાપુ મામલો છે ભાઈ, ભાઈ, અમે આ જગ્યાનો મામલો છે એટલે હા એમ એટલે એને શું કરવાની જરૂર હતી? સીધું જ. હે બીજું હોય તો સાત ઝીકા છે, ધર્મની છે એટલે આ બધું. બાકી બીજું હોય તો વહેલું શું રેખું હોય એ ધૂન. એમ પછી ગમે બીજી કોકની એની કોક તો આપણે એને કે બાપા તમે જવા ઓકે દો. બાપુ કયું ને પૂરું થઈ ગયું હોય. મને છે ને હજી શરમ નડે, મર્યાદા નડે. મને હજી એમ થાય મેં એનો રોટલો ખાધો છે. આપણે કોઈ દિવસ આપણે- તમારી હજી મર્યાદા બાપુ રાખું છું. હું જે દી છે ને હું કહી દઈશ, શાંતિ રાખ તું. બાકી મને નથી નીંદર કોઈનો અધિકાર હતો. હું કોકની માં છું, હું કોકની દીકરી છું. મને ગણિકા સિવાયથી લોકો બોલાવતા નથી. અને મારે તે 15 વર્ષ પહેલા બધા ભેગા થઈને ઈ જ કીધું હતું, ગીતાબેન ને કયો હતા એક જ વ્યક્તિ ઉપર ટાર્ગેટ, એક જ વ્યક્તિ ઉપર. એક વ્યક્તિને હિસાબે થાય છે એટલે એક વ્યક્તિને હિસાબે ન મારો થતું હોય તો fault શું? આપણે fault શું? ગીતાબેન તમારા ફોલ્ટ તમને ખબર છે, મારા ફોલ્ટ મને ખબર નથી હોય. ખબર મારા જો fault તમે છે. મારી વાત તમે સાંભળો, ન્યા આ તમે જે વિડીયો આવ્યો ન્યા ઓલા ભાઈ નાસિક વાળા તમે નાસિક વાળાને મને માથાકૂટ નો કહેવાય ન્યા. નાસિક વાળાને તમે બોલાવ્યા, તમે બોલાવીને મેં કીધું, નથી મને એનો બોલાવ્યો. તેથી જ ફોન આવ્યો તો આ તમને ભલે કહું. નહીં, મેં કીધું તમને ભાઈ હું કેમ એમાં ખબર કઈ રસ નથી લેતો, હું એનો હા, દીકરો સારું. છું, હું નહીં. જીવરાજ બાપુનો દીકરો છું એટલે મને કહે છે, મને જીવરાજ વાત બાપુના કરે દીકરા છો છે. ને એટલે જાય બેઠા છે. એમ. એટલે જાય નકર ઘણાય સાધુ આવે છે. હા કોઈથી નો આવે. આર્યો બાજુમાં નીકળાય નહીં. જો અહીં નો ઈ તો આવે. એનો વિષય છે, નહીં, એને હોતે આપણે લેવા ભજવી દેવા છે. એને ભજવી છે, એનો વારો છે. બાકી ક્યાં જાય? અમે રોજ જાય છે ત્યાં. એક વાર તો તું ઈ બોલ ને. આ કાયમ ધૂન કરવા ભજન કરવા જવા. હા કાયમ ન્યા જ બેહીને ભજન. તું એક વાર તો બોલ. એને હું કીધું છે નીતિનભાઈ ને કેટલી વાર વાત કરે છે, હું કરે મને બધી ખબર છે. મિલનહારે કેટલી વાર વાત કરે છે, ગોવિંદ બાપુ ક્યાં ક્યાં વાત કરે છે બધી ખબર છે. અને ગોવિંદ બાપુ શું કર્યું છે ને એને આયરું છે મારી પાસે proof. એને તો ઈ તો વિજય બાપુ આવ્યો તો વિજય બાપુ વાહે 2003 થી ઓલો સાધુ આવ્યા ને તેદું એની વાહે તમને ખબર નથી. એ તેદી નો એની વાહે એને હું કરું છું ઈ ખબર છે મને. મને હું ટાર્ગેટ બનાવી છે મારી પાસે. તમને કઈ ખબર અમે કઈ કહેતા ન હોય, અમે બધું પી જતા હોય. લેતા હો તો મને તમને ખબર કઈ પડે ને. ફાયદો મારે? હું સાચું ગમે એને કહું, તો કેજો સમય આવે ત્યારે. સમય આવે ત્યારે સાચું હા, દોઢ અને છો જો ટકા બાપુ કહેવાનું. તમે આજે હા. આવો હા. તોય અમારા બાપ છે, હા. કાલે આવો તોય અમારા બાપ છે. આ બેસી ને તમે પૂછે લ્યો. એને મને કાંઈ શબ્દ વાંધો નહીં. મને શરતી ચિતરી દીધી. પેલા તમને કીધું લીધું. એ તો બધી મને ખબર છે ક્યાંથી થાય છે, કોણ કરે છે, કોણ કરાવે છે, પછી નિર્ણય લેજો. એકની વાત તો અને છે. વિડિયા ઉતાર્યા, હા વિડિયા બનાવ્યા. હા એને હું કીધું, હું કામ બનાવ્યા વિડિયો તો એને બીક હતી જ બનાવ્યા. મને બીક નહોતી. હું તો ધજા સામે બોલતી હતી કે અને હું બોલીશ તો બાપુની તરફેણમાં બોલીશ ને જગ્યાની તરફેણમાં બોલીશ કે મારા ધણીને મારા ભાઈડાને ગાય દીધી નથી બોલી તો મને હું તો કાં નથી કોઈ યાર બોલી. કોઈ મેં સિંગલ ફોન નથી કર્યો. કયો તમ તારે તમારું ઉપરાણું
જો તે દી ગયા વખતે તમારે બધા વાત કરી તે આ આપણે વાત વખતનું ભૂલી જાઓ, આ વખત નું કરો. આને ક્યાં ચડાવ્યું? કોણે આ નીતિનભાઈ આ પણ હું એટલે જ કહું છું કે હવે આ બધું બંધ થાય એટલે આ નીતિનભાઈ એક બધું નથી. બંધ આપણે શેની આટું મથવું છે આ બધું બંધ તમે થઈ જાય. મતો, મારે નથી મતું. મન તમતો ને કોઈને બાપથી નથી બીતી એમ મેં બોલું છું ને. અને એને વિડીયો મૂક્યો ભલે ને મૂક્યો, કોકની બેન દીકરીને માથે ચડી જાય તેમ જ બોલે હું કોઈને બાપથી નથી બીતી એમ. બરોબર જ છે ને. અહીંયા તમે ગમે એવી ગાયરું દઈ જાઓ, વિજય બાપુ છે અહીંયા. હા કોણ ગાય અરે મલ્લક આવ્યા, આ રહ્યા છોકરા દુનિયા ના આવી. વિજય બાપુ છે અહીંયા, આમ છે અહીંયા હર્યું કર. મારા ઘરે નીતિનભાઈ રેડ પડાવી હતી પણ આ છોકરા સાક્ષી. મેં તો લખવા માંડો સાહેબ, તમારા પાના ટૂંકા પડશે, મંડો લખવા જે લખવું હોય. હું તમારે લખું, હું ભારી ગયા ત્યાં જાવ ની. મને શું છે, મને રેવા દ્યો, મને કાંઈ નથી કહેવાનું થતું. અને મારા રેકોર્ડિંગ કરે તોય ભલે કરે બાપુ, મારા વિડીયા ઉતરે તોય ભલે ઉતરે. હું છે ને આ એક લુગડામાં હાઈન પાડ દઉં. હું લુગડા નથી બદલતી. મેં જેનું જે આ પાગી ગયા એ આપણે આમાં શું